કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાના કારણે પાકને થયેલી નુકસાની અંગે ગુજરાત રાજ્યના ખેડૂતો માટે મંત્રી રમેશ કટારાએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાના કારણે અનેક ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને કપાસ, ઘઉં, શાકભાજી અને અન્ય ખેતી પાકોમાં નુકસાન નોંધાયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગ્રામ્ય સ્તરે નુકસાનનું સચોટ અંદાજ મેળવવા માટે ગ્રામસેવકો અને તલાટીઓને તાત્કાલિક સર્વે કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. દરેક ગામમાં જઈને ખેડૂતોના ખેતરોમાં થયેલી વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે, જેથી સરકાર પાસે ચોક્કસ માહિતી ઉપલબ્ધ થઈ શકે. જે દ્વારા અમુક ગામસેવકો અને સર્વે દ્વારા સરકારનો આદેશ આપવામાં આવેલ છે એ પ્રમાણે કમોસમી વરસાદ થોડુંક માવઠું પડ્યું, એ સર્વેનો રિપોર્ટ આવે એ પ્રમાણે જે સરકારની અંદર આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને જીતુ વાઘાણી સાહેબ બધા નિર્ણય લેવાના જ છે. પંચમહાલ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં તાજેતરમાં હવામાનમાં આવેલા અચાનક ફેરફારને કારણે ખેતી પર ભારે અસર પડી છે. મિની વાવાઝોડા સાથે આવેલા તેજ પવન અને વરસાદને કારણે પાક જમીન પર પડી ગયો હતો, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડ્યું છે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જે ખેડૂતો માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. સર્વે પૂર્ણ થયા બાદ નુકસાનનું મૂલ્યાંકન કરીને સહાય પેકેજ જાહેર થવાની સંભાવના છે. ખેડૂતો હવે સરકારના નિર્ણય તરફ નજર રાખી રહ્યા છે અને આશા વ્યક્ત કરી રહ્યા છે કે તેમને યોગ્ય વળતર મળશે. રાજ્ય સરકારની આ પહેલથી ખેડૂતોમાં થોડી રાહત અને વિશ્વાસનો માહોલ સર્જાયો છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દી ટીવી.